ખેડૂતો અત્યારે દેવાના ડુંગરમાં ડૂબ્યા છે। છેલ્લા વર્ષોમાં જોઈએ તો ઉપરવાળા રૂઠો છે એના કારણે અને સતત દર ચોમાસે ગયા વર્ષે પણ ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયેલું છે। સરકારે જાહેર કરેલું પેકેજનું વળતર પણ ગયા વખતના પૂરતા પ્રમાણમાં આપવામાં નથી આવ્યું। ત્યારે કોંગ્રેસ દ્વારા ખેડૂત કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 1 તારીખથી 5 તારીખ સુધી 2 કલાકના ધરણા અને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ કર્યો છે અને એ સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતની અંદર આ ખેડૂતોએ એકઠા થઈ અને ખેડૂતોને મદદરૂપ થવા માટે, ખેડૂતોનો અવાજ બનવા માટે કોંગ્રેસે કાર્યક્રમો આપ્યા છે અને આજે પણ એ કાર્યક્રમો ચાલે છે અને આવતીકાલે કિસાન આક્રોશ યાત્રા સોમનાથ મંદિરના સાનિધ્યમાંથી, મહાદેવ શિવના સાનિધ્યમાંથી કોંગ્રેસ છે એ કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ફરશે, ખેડૂતોને જાગૃત કરશે, ખેડૂતોને સંગઠિત થવા માટેનું આહવાન કરશે અને ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે આવનારા દિવસોની અંદર અવાજ ઉઠાવીને એક થાય અને એમાં ખાસ કરીને કોંગ્રેસની આ યાત્રા પાછળનો આશય એ છે કે ખેડૂત કાયમી માટે નુકસાન ભોગવતો આવ્યો છે। એટલે યુપીએની સરકાર, મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે 78,000 કરોડ રૂપિયાના દેવા માફ કરવામાં આવેલા હતા। ભાજપની સરકાર 5 ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રૂપિયાના દેવાની લોન માફી નરેન્દ્ર મોદીએ કરી છે। ત્યારે ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતોના હક અને અધિકાર માટે કિસાન આક્રોશ રેલીના માધ્યમ દ્વારા ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવા અને ચાલુ સાલના ધિરાણો પણ સંપૂર્ણપણે માફ કરવા માટેની માંગણી સાથેની અને ખેડૂતોના બાકીના જે પ્રશ્નો છે એ પછી જમીન માપણીના હોય, માપણીના હોય, ખેડૂતને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવાનું હોય, શુદ્ધ બિયારણ પૂરું પાડવાનું હોય, આ ખેડૂતોના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોને વાચા આપવા માટે અને ખેડૂતોને આવનારા દિવસોની અંદર ફાયદો થાય એના હક અને અધિકાર માટે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાના અધ્યક્ષપણા નીચે સભાનું આયોજન કર્યું છે અને એ સભા આ યાત્રાને પ્રસ્થાન કરાવશે। જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, ત્યાર પછી રાજકોટ અને રાજકોટ થઈ અને જામનગર જિલ્લામાં થઈ અને દ્વારકા 13મી તારીખે આ યાત્રાનું સમાપન થશે।